વધતા ઈંધણના ભાવની સીધી અસર હવે ટ્રાન્સપોર્ટ સેક્ટર અને મુસાફરો પર જોવા મળી રહી છે। ડીઝલના સતત વધી રહેલા ભાવને કારણે વાહન સંચાલકોનો ખર્ચ વધી ગયો હોવાનું એસોસિએશનનું કહેવું છે। આવનારા સમયમાં સ્કૂલો શરૂ થવાની સાથે સ્કૂલ બસના ભાડામાં પણ વધારો થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। એસોસિએશનના જણાવ્યા મુજબ હાલના ખર્ચ પહોંચી વળવા મુશ્કેલ બની રહ્યા છે અને મુસાફરી હવે વધુ મોંઘી બની શકે છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। જે દિવ્યા, ટ્રાન્સપોર્ટેશન જે સેક્ટર છે એમાં અસર જોવા મળી રહી છે, મુસાફરોને પણ અસર થઈ રહી છે, ભાડા વધી રહ્યા છે। હિના, જે રીતે ઈંધણના ભાવ અને સીએનજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેને લઈને અલગ અલગ સેક્ટરમાં પણ અસર છે તેની જોવા મળી રહી છે। જ્યારે અસમંજસમાં હવે મુકાયા છે વર્ધી એસોસિએશનના તમામ લોકો, કારણ કે હવે સ્કૂલો ખુલવાની છે આગામી દિવસમાં અને કઈ રીતે ભાવ વધારો કરવો કે નહીં તે અંગે પણ બાબતને લઈને હાલ ચર્ચા છે તે કરવામાં આવી રહી છે। સાથે સ્કૂલ બસો છે તેના પણ ભાડા વધી શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। પરંતુ હાલ આ પ્રકારને લઈને એસોસિએશનના વડા આપણી સાથે છે, પ્રમુખ, એમની સાથે જ આપણે વાત કરીએ। અમદાવાદમાં કયા પ્રકારનો નિર્ણય આગામી દિવસમાં લેવાઈ શકે છે, કારણ કે સીએનજીના ભાવ વધી રહ્યા છે, પેટ્રોલ ડીઝલ પણ એ જ રીતે વધી રહ્યું છે। હાલના સંજોગો એવા છે કે જ્યારે 2024માં અમારો સીએનજીનો ગેસનો ભાવ 76 રૂપિયા હતા, અત્યારે હાલમાં 86 રૂપિયા છે। હવે સ્કૂલો ખુલવાના હજી 8 તારીખથી સ્કૂલો ખુલે છે, 8 જૂનથી। તો અમારે શું પગલાં ભરવા, અમે બી પોતે બી આમ અમારે બી સમજમાં આવતું નથી કે અમારા આગામી પગલાં કેવી રીતે ભરવા। હવે અમે જૂન મહિનામાં અમે ફરી અમારી કમિટીની મિટિંગ બોલાવીશું। જો હજી સીએનજીના ભાવ વધશે તો અમે ફેર વિચારણા કરીશું કે આનો બોજો વાલીઓ પર બી પડશે અને વાહન ચાલક ઉપર બી પડવાનો જ છે, કારણ કે દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે। મોંઘવારીમાં ખાવાનું આવી જાય, બધી વસ્તુઓ આવી જાય, બાળકોની ફી ભરવાની હોય એ બધું આવી જાય। એટલે આના સંજોગોમાં અમે આગામી 8 તારીખ પછી ભાવ વધારાનું નક્કી કરીશું। કયા પ્રકારના ભાવ વધારાના એંધાણ હાલ જોવા મળી રહ્યા છે? મુશ્કેલી તો બેન ઘણી પડે છે, કારણ કે સીએનજીના ભાવ જે વધી ગયા છે એની મેં અત્યારે ડ્રાઈવરોને ઘણી તકલીફ પડી રહી છે। હાલ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં હવે ડ્રાઈવર એસોસિએશન હોય કે પછી ટેક્સી એસોસિએશન હોય કે પછી રિક્ષા, તમામ લોકોને હવે હાલાકી પડે છે। તો ઉઘડતી સ્કૂલમાં કેટલું એક બોજો પણ હશે? હવે આ બોજામાં તો એવું છે બેન કે જ્યારે અમારા હાથમાં નહીં હોય તો અમે પેરેન્ટ્સ પાસે વધારવાના જ છે। બાકી અમારા જ્યાં સુધી સેટિંગ હશે ત્યાં સુધી અમે કરીશું। બીજું અમારું એસોસિએશન જે કોઈ નક્કી કરશે એ અમને મંજૂર છે। એટલે જે પ્રકારે આગામી દિવસમાં ઉઘડતી સ્કૂલમાં જ ભાડા વધી શકે તેવા એંધાણ છે જે એસોસિએશન તરફથી પણ આપવામાં આવ્યા છે। જી દિવ્યા, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।